હેલો મિત્રો, આપણા જીવનમાં આપણને કોઈ રોકવાવાળું હોય ના હોય, ટોકવાવાળું ના હોય, કોઈ બોલવાવાળું ના હોય, કોઈ પણ ના હોય. જેમ કે આપણે જોયા જ હશે, ગાર્ડન હોય, બાગ હોય કે પછી જંગલ હોય, જ્યાં કોઈ સાફ સફાઈ કરવાવાળું ના હોય. દાખલા તરીકે માળી. ગાર્ડનમાં જો માળી સમયસર એનું સાફ સફાઈ કે કટિંગ ના કરે, કેવા બધા ઝાડવા હોય કે વૃક્ષો હોય કે ફેલાઈ જાય છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ આપણને કોઈ ટોકવાવાળું ના હોય, કોઈ સમજાવવાળું ના હોય. આપણા જીવનમાં પણ આવી રીતનું થવાનું છે. એટલા માટે જ કહું છું કે જીવનમાં આપણને કોઈ શિખામણ આપે તો શીખી લેવી જોઈએ. મને પણ એવું લાગતું હતું કે આપણે બીજા શીખવાડે આપણે શીખવાનું શું હોય, એવું લાગતું. તો આપણે તે આવડી જશે, કાંઈ ન થાય. મને એવું લાગતું હતું પહેલાં કે મને આવડી જશે, એવું કંઈ નહીં. પણ થોડો સમય ગયો, તેમ ગયો. સારા મિત્રોને જોડે શીખ્યો, મળ્યું, માહિતી મળી, જોઈ તો સારું લાગ્યું કે આ વસ્તુ શીખવા જેવી છે. તો પહેલાં મેં પણ એવો જ વિચારતો હતો કે શીખવાનું શું હોય. ચાલો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો દિલથી હસતા મોઢે શેર અને લાઈક કરી દેજો. કેમ કે તમે શેર કરશો, લાઈક કરશો તો મને પણ થોડું સારું લાગશે. જય સિયારામ.